અહીં 108 આવી છે. આયાલે બનાવ્યો દૂધીનો હલવો. મને બહુ મોઢું પડાતા મારે છે. કેવું કે મસ્તીનો. અને શું કહેવાય તને ખબર છે? આને ઉંગલી ઉપર નચાવ્યા કહેવાય. હેલ તો નવી કામ કરે રોજ. મમ્મી નાનો હે ને એક કામમાં હે ને ટાટીઓ નથી રાખતો. હવે સમજી લે ને તમે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે મેં ઇન્ટ્રો દઈ દીધો કેમ કે પાયલે હે ને ઇન્ટ્રો હતો નહીં કે ડિલીટ કરી નાખ્યો. કેમ કરતા હતી? કેમ કરતા હતી? મને એમ થયું કે હે ને ઈ મેકાઈ ગયો હોય છે. આગલે દિનો હે હા, ડિલીટ નહીં કર્યો હોય એટલે મારે કીધું ઇન્ટ્રો ડિલીટ થઈ ગયો ને થોડુંક એડજસ્ટ કરી લેજો. બીજું શું કેવું મારે? ચાલો તે બ્લોગ તો ન બને ને ઇન્ટ્રો બને ને. હા તો ઈ બનાવી નાખે. તો અત્યારે ઇન્ટ્રો દઈ દીધો અને થોડુંક એડજસ્ટ કરી લેજો. અરે બ્લોગ એન્જોય કરો. ઘરે આવતા રહ્યા કે વાગવામાં 12 વાગી ગયા હે ને શનિવાર હતો એટલે હિસાબે થઈ ગયો હે. તો હું તમને કહું કેટલો હિસાબ આવ્યો એ. અને અત્યારે પાયલ રાંધે છે 500 રૂપિયા. 500 રૂપિયા આવું ન હોય. શું બનાવીશ? હું ઘણું બનાવું છું. તમારે શું ખાવાનું? હે ઘણું બનાવું છું. શું એટલે ઘણું એટલે શું? ઘણી વેરાયટી બને. એટલે કેટલી વેરાયટી? 2 વેરાયટી બને. શું એક હેઠે એક બની ગઈ છે ને એક બને. શું રહ્યું? કાંઈ રહી નથી. તો તો બટેટા બાફી દીધું મને શોખ થયો ભાજી ખાવાનો. એટલો હિસાબ આવ્યો ને એ 1360 રૂપિયા આવ્યા હિસાબ ને 270 રૂપિયાનું કંઈક પેટ્રોલ નાખ્યું. ઓહો એટલું બધું. નીચું પૂછ્યું ભરે 1130 રૂપિયા હે. તો આ પાયલને નથી દેવાના. તે કોણે દેવાનું? ગામના? 500 રૂપિયાની કાંઈ નોટ છૂટી કરાવી આવ્યો હોય તો એ 500 રૂપિયા હે એટલે એ વપરાઈ જાય ને એ પછી આ દેવાનું. એવી રીતના કરવાનું. કેમ કે જેટલા હોય ને એટલા પૈસા ક્યાં વહી જાય ને પછી ખબર જ ન પડે, વપરાઈ જાય. કોક આવે કટલેરી વાળો આવે ગમે એ આવે તો લેવા વહી જાય. ઓલો હાફુ વાળો આવે તોય લેવા વહી જાય. લેવું થયા રાખે એટલે એને પૈસા ન હોય એટલે કંઈ લેવા દેવાનું ન હોય. તમે વિચારતા છો કે મમ્મી ક્યાંય બહાર બેઠા તો આપણે હવે નાહી લઈને પછી જમવા બેસી જાય. તો ફેમિલીમાં અત્યારે નાવા જતો હતો ને તો અહીં 108 આવી છે અને વાં પડી મમ્મીની વાં બેઠા હે. હવે 108 ઊભી. ખાઈ લીધું હે? હમણાં આવી છે ત્યાં ઊભી હે. શનિવારે એટલે કોઈ લેવા નથી આવી. 108 દવા દેવા આવે. તાવ આવ્યો હોય ને એવું આવ્યું હોય નહીં? દર શનિવારે આવે. મજા નહીં. દવા લઈ જાવ એમ કે છે. ફ્રી દવા દે. દવા લેતા હોય ચાપલો થઈ ગયો ને તો તાંગા સીધા થઈ જાય. મમ્મીને જમવાનું બાકી હે તો હવે આપણે નાહી આવી. નાહીને આવું પછી અહીંયા નીકળ્યા તો હું તમને બતાડીશ. તો ફેમિલી અત્યારે જમવા બેસી ગયા છે ને 12:30 વાગી ગયા. ભૂખ લાગી ગઈ હે? રાંધીને થાકી ગઈ. થાકી ગઈ? ક્યારે નહીં રાંધે? 11 વાગ્યા નહીં રાંધે? 12:30 વાગ્યા ને હવે રંધાણું હે. અને સૂકી ભાજી કરી છે. આ મસ્તીનું બટેટાનું શાક. દમવાલું થઈ ગયું. આ દમાલું. આ દમાલું. બટેટા બાફવામાં જ કલાક થાય હો. માંડ બફાણા. ગેસ પૂરો કરવો જ છે એમ ને થોડોક વહેલો. અને રોટલી હે ને સાજું ખાવાનું હે કે આજ ખાવાની કંઈક મજા આવી છે કે આ પાપડ આના ભેગા એને વધારે મજા આવે ખાવાની નહીં. તમને હે ને પૂછ્યું કે હું રાંધું, તમને કઈ કીધું જ નહીં. મેં તને કીધું તો ખરી ઓલા પાણાનું. એવું પાણાનું શાક મને ન આવડે. સફેદ પાણાનું શાક બનાવી નાખાય. આપણે શું કે ઓલા હુલાલા આદિ માનવ કે ઓલા ચિંગાલાલા કરતા હોય. આ ઈ કેવું છે? હું થયો એ નીચે ઉતર. જોર પડી ગયા. ચાંપર પડી જાય ભે એઠી આમ કોર માં ન ઉગડે. આ શું છે? મોટો બધો ઈ પાઇપ છે. આમાં નથી નતરા આવી ગયા છે આમ તો. લાલ નીકળે કોલું નીકળે. પછી તો ઓલું નીકળે ને નીસુ ક્યાં લાલ થવા દેશે. આને તો હજી ઉગવાય નથી દીધું બિચારા. જો એટલું લાલ છે તા તોડ લેશે. લાલ આ ફૂલ લાલ થાય ને. હા બહુ લાલ થયા. નીસુ બેન હાક ન થાય જામફળ કીધું. હમણાં જોતી હતી તોડી લીધું. જામફળ એમ 8 જ છે અને આમ આંબા દે આમ જો પરી ક્યાં છે આને સેટી ને 86 ની બાર લઈ જઈએ. કેટલી આખી અહીંથી નાખી ને ત્યાંથી ખેંચીએ
નથી ઉતરે. તો તડકો નથી લાગ્યો એટલે ઉપર છે શું કરું એમાં ભરવાનું એમાં લે ને એટલે લે ઝીણકી ડીશ એક જાજા ડાયમંડ હોય તો એમ ને ભેગું ન કરો આવી નાખી દીધી 2-3-4 તો. તમારે કેટલી નાખી દીધી? 3-4 હું તો રખાય ને 4 લઈ તાર હાટું નથી લઈ આવી જા ને તું પાગલ આવી બુટીઓ બહીને થઈ જાય પછી આવી લાગે. જામ રાખીને બધા ભૂલી ને એટલે ના હલાવવામાં સારું હાંજાવડિયા ઉડી જતા હતા પાટિયા ના સમજો ને ફેમિલી અત્યારે પાયલ કયું ને કંઈક બનાવતી હતી અને હું બનાવ્યું ને હું તમને બતાવું. દૂધી ખમણી દૂધી ખમણી ખાલી ખમણી નથી તમારે હેઠે તો જવા પેલા અને થેપલા બનાવવાની. પાયલ બનાવે થેપલા અને આ બનાવ્યું ગરમ છે ડીશ ગરમ ગરમ. પાયલે બનાવ્યો દૂધીનો હલવો. મને બહુ મોઢું પડાતા મારે છે ખાવાનું આમાં નાખ્યું જો ખાલી મય છે મારું મોઢું બળી જાય તો બધું કોણ ખાવાનું છે. કલર સારો પકડાયો દૂધીનો. એ ફૂડ કલર આવે એવો લીલો દૂધી તો આવી જ હોય તોરી એટલે તો કહું મને જડે ખાવાનું ના બસ મને ખાવાનું મન થાય કરે કેવું કે મસ્તીનો. પાયલ કયું નહીં બનાવતી હતી આ અત્યારે આ બનાવ્યું ખાલી. રાંધવાનું તો બાકી. બુટી ઉપર ફરી બહાર વહી જા ફર્યા. હાલે પકડ તો હાલે જલ તો સારું સારું નથી ખાવાનું રહેવા દે. ઉડ આ ઘરમાં કૂતરા છે રાજા. ઉડ ઉડ આવતું નહીં. ઉડ આવતું નહીં. એ પાસે હું ઓલો શ્રાપ દઈ દો. હું બનાવ્યું ચોરા ચમચો ઊંઘીને કહી દઉં ચોરાનું શાક બનાવ્યું. એડિટિંગ કરવા માંડી કેમ કે અત્યારે થોડોક ટાઈમ છે તો કરી નાખી એડિટિંગ. તમે કી ખાના મેં કો બીજા ખાના ફ્રીઝર ની હેઠળ ઉપરથી બીજા પ્લેટ એમાં મેં કો હા. ફ્રીઝર થી હેઠળ પ્લેટ બહાર નીકળે એમાં મેં કો નાઈસ. એમાં મેકવાનો તો અમાર ઠંડો જ નહીં થાય તમારો એમાં મેકતા હો જાવ પાછા એટલે પણ ખેંચીને કાઢીને ઈ હો તો આપણે બ્રહ્મથી મૂકવા જઈએ તો આવો અન્યાય કરે. હું તમને ખેંચી દીધો તમે ભાગી ગયા અહીંયા મૂક્યો હતો ને એ અહીંયા મૂકવાનું કે તો ઉપરથી પાણી ન પડે. હું તો વિચાર કરું એના કરતાં આમ જ નાખી દીધું ફ્રીઝરમાં. હવે દૂધ લેવાય છેલ્લે રહીએ ને તો દૂધ લેવાય મોકલી તો દીધું. ભાઈ આમ જાવ આમ દૂધ લેવા જાવ અને શું કહેવાય તને ખબર છે? આને ઉંગળી ઉપર નચાવ્યા કહેવાય. તમે નતા લેવા ગયા તમે ખાલી હું જ લેવા ગયો હતો તો મમ્મી તો એમ કીધું લાવતો તપેલી લેવા તો હું જ ગયો. હું ડેલી બંધ કરે શું કર બગડી ગયું. હું ચૂકામાં જીના ફોટા ચૂકા દીધી આજ દૂધ વહેલું આવી ગયું. તું કહેવો ને હું થેપલા કરું એટલે દૂધ મોડું જ આવે. આજ મેં વહેલું હલવો બનાવી લીધો હલવા થેપલા પહેલા આવ્યું તો હું નાખ્યું પાણી. દૂધ લઈને નાખ્યું પાણીથી હલવો ન બને એ કઈ ચાખવાની વસ્તુ છે. જો હું મેં તો ફોડા જેવું થયું ફોડા જો જીના તમે નો દેખાય મમ્મીની તો ખાવા બેસી ગયા અને ખાવાનું ઉપરનું નથી લેવાનું કેજે મમ્મી. એ મોંઘું વસ્તુ છે. ખાવ તું લઈ લે પછી ખાતા રહી ગયા. બ ઓલી સાઈડથી ને લે એ વચા રહેવા દે. બસ મમ્મી એને શું બનાવ્યું? બટેટાનું ચોરાનું રીંગણાનું ઊંધિયું બનાવ્યું. બધું ઊંધિયું. હા આ દુકાનેથી ને પડીકું મળે જ છે લઈને ખાવા માંડે નહીં મમ્મી? કાલ મમ્મી જવાના છે રખોડામાં કામે. રોજ નવીન કરવાનું. મમ્મી નાનો હે ને એક કામમાં હે ને ટાટીઓ નથી રાખતો. હવે સમજી લે ને તમે. એવું નથી બુરાય જ હાલે. જ્યાં જાય ને ત્યાં કામની ના પાડી દે કા ખૂબ વાત કા બંધ થઈ જાય. રિક્ષાવાળો ના પાણી દે. નહીં નવીન દુર્ઘટના થયા રાખે. ને ફાટરી થાકી ગઈ
બુટીઓ ભરી ભરી. કમર દુખવા માંડ્યું. હા અને ફેમિલી અત્યારે થેપલાની બનાવ્યું હોય ને આમાં છે ને પાયલ કહે કે દૂધી ઓછી થઈ ગઈ ના મસાલો જાજો થઈ ગયો એમ. તઈ શું? આપણે લઈ લેવી પેલા હું કાજુ બદામ ને એવું. ગામમાંથી લીધું હતું હા ઈ દૂધી. એ જ દૂધી. પછી આટલી થેપલામાં નાખી દીધી ખમણી. તો ફેમિલી આ રવિવારે તો કંઈ ગામમાં જવાનું નહીં મેળ આવે કેમ કે હિસાબ એટલો બધો નથી આવ્યો. મારા સંપલા તૂટી ગયા હતા તો. ચંપલ તૂટી જાય તો લઈ ઓલા શનિવારની વાત આવતી હતી તઈ શનિ ને રવિ આવ્યો તો તૂટી જાય ને તો લઈ આવીશું એ ઉપાધિ કર્યું એવું કે ઉઘાડા પગે જાઓ મારા ખાડા તૂટી ગયા જાઓ એમ માનતા એમ કહી દે મારું ઉઘાડા પગે ક્યાં ક્યાં જાઉં મને તો મી તો કયો પણ લઈ આવીશું હાઈ હવા તૂટશે ને તો હું બપોર આવીને લઈ આવીશ બસ તમે તો ખાઈ લે તમને આવું બધું છે આ ચટણી ચા થેપલા તો હાલતા હોય જો કે શનિ રવિ ફિક્સ જ હોય કા શનિવારે હોય અને કા રવિવારે હોય કેમ કે રવિવારે સવારે પાછું તમે કામે કઈ જવાનું હોય ને તમે ઉઠો મોડા મારે એકાદા થેપલું વધ્યું એટલે હું સવારે ખાઈ લઉં એટલે મારું કામ થઈ ગયું રોટલી લોટ નો બગાડે ફેમિલી અત્યારે 1 વાગી ગયો હોય ને હું બેઠો બાયલની 12 વાગ્યાનો વહી ગયા તો હું થોડીક વાર બેઠો કેમ કે કાલે આજ શનિવાર છે ને કાલે રવિવાર છે એટલે મોડો ઉઠી હું 8:30 જેવું ઉઠીશ 8 વાગી ગયા એટલે પછી કંઈ કામ તો હોય નહીં કે રવિવાર હોય એટલે કામે જવાનું ન હોય એટલે હું બેઠો ઘડીક વાર અને મને રાતનું દિવસ કરતાં રાતનું છે ને બેસવાની એને વધારે મજા આવે હવે બ્લોગનો એન્ડ કરી નાખીને મેં તમને કીધું હતું કે થોડાક દી બ્લોગ સારા નહીં બને તમને અગાઉ જ કહી દીધું ચાલો બ્લોગનો એન્ડ કરી નાખીને ચેનલ ઉપર નવો હોય ને તો લાઈકના સબસ્ક્રાઈબ કરી નાખજો રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ